વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એ 22મી એપ્રિલ 2024 અને સોમવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો છે, ત્યારે પ્રભુનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ એ ગીતશાસ્ત્ર તેનો 27મો અધ્યાય અને પહેલી કલમ. ત્યાં દાઉદ કહે છે, યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીવું? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોની બીક લાગે? હવે આ જે કલમ છે અને દાઉદની જે કબૂલાત, એમાં જીવનની વાસ્તવિકતા આપણને જોવા મળે છે. બીક સંબંધી ઘણા બધા લોકોને ઘણા બધા પ્રકારની બીક હોય છે. વર્તમાનકાળની બીક હોય છે, ભૂતકાળના કોઈક સમયની બીક હોય છે, ને આવનાર ભવિષ્યના સમયની પણ બીક હોય છે. 3 પ્રકારે બીક હોય છે. અને લોકોને નોકરીની બીક હોય છે, પાસ થશું કે નાપાસ થઈશું એની બીક હોય છે, બાળકો સંબંધની બીક હોય છે, અને કેટલાકને મરણની બીક હોય છે, કેટલાકને ભયંકર માંદગી બીમારી આવી જશે તો શું કરીશું એની બીક હોય છે, કેટલાકને રાત્રે ઊંઘમાં બીક લાગે છે. એટલે ઘણી રીતે બીક હોય છે. અને એમાં દાઉદ કહે છે કે યહોવા મારું અજવાળું છે અને મારું તારણ છે, તો મને કોની બીક લાગે? હવે આપણે ઘણી બધી વખતે કેટલાક વ્યક્તિઓને જાહેરમાં એવું બોલતા સાંભળીએ છીએ કે હું કોઈથી ડરતો નથી, મને કોઈની બીક લાગતી નથી. અને એની પાછળ એક વાક્ય બોલે છે. એ વાક્ય કયું? કે હું ઈશ્વર સિવાય કોઈની બીક રાખતો નથી, હું પ્રભુ સિવાય કોઈનાથી બીતો નથી. એવું વાક્ય હોય છે, એવી કબૂલાત હોય છે. ત્યારે એની પાછળનો હેતુ છે, દાઉદ પણ એ જ કહેવા માગે છે કે યહોવા મારું અજવાળું છે, મારું તારણ છે, તો હું કોનાથી બીવું? હવે મારે કોઈની બીક રાખવાની જરૂર નથી. એ ભૂતકાળની હોય, વર્તમાનકાળની હોય કે ભવિષ્યકાળની હોય, કોઈ મારે બીક રાખવાની જરૂર નથી. એના 3 કારણો આપે છે. પહેલું કારણ કે ઈશ્વર મારું અજવાળું છે. ઈશ્વરને અજવાળું કહ્યું છે એટલે અંધકારમાં હું હતો અને અંધકારમાંથી હું અજવાળામાં આવ્યો છું. શૈતાનના બંધનમાં હતો, ત્યાંથી છોડાવીને હવે હું પ્રભુના બંધનમાં આવ્યો છું, પ્રભુના પ્રકાશમાં આવ્યો છું. હવે વાલા ભાઈઓ અને બહેનો, આપણે બાઇબલમાં જાણીએ છીએ અજવાળું છે અને અંધકાર છે. અજવાળાના દીકરા અને અંધકારના દીકરા. અજવાળું એટલે પ્રકાશ, ઈશ્વરના દીકરા, અને અંધારું એટલે શૈતાનના બાળકો. 2 પ્રકારની બાબત છે. તો અહીં આગળ દાઉદ કહે છે કે હવે હું અજવાળાનો દીકરો બન્યો છું, ઈશ્વરનો દીકરો બન્યો છું, માટે મારા જીવનમાંથી અંધકાર દૂર થઈ ગયો છે, એટલે મારે બીવાની જરૂર નથી. વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રભુને આપણા જીવનમાં સ્વીકાર્યા છે, માટે આપણે અજવાળાના બાળકો છીએ, આપણે પ્રભુના બાળકો છીએ. બીજું કારણ કે છે એ મારું તારણ છે, મને બચાવ્યો છે. યહોવા મારું તારણ છે, મને બચાવ્યો છે, નાશના માર્ગમાંથી બચાવ્યો છે, પાપના માર્ગમાંથી મને બચાવ્યો છે. તો પછી કહે છે હવે શૈતાનની પણ મને બીક નથી. શૈતાનની પણ બીક નથી, કારણ કે જે શૈતાનનો નાશનો માર્ગ છે
એમાંથી તો મને બહાર લાવ્યા છે. દાઉદ કોઈ જગ્યાએ કહે છે પ્રભુના વચનોમાં, કીચડ ને કાદવમાંથી મને બહાર ખેંચી કાઢ્યો છે. એટલે અહીંયા આગળ અંધકારમાંથી બહાર લાવ્યા છે, શૈતાનના બંધનમાંથી બહાર લાવ્યા છે. અને ત્રીજું કારણ કહે છે કે યહોવા મારા જીવનનું સામર્થ્ય છે. અને વ્યક્તિ એના જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય, સામર્થ્ય કોનું શોધે છે? અત્યારના સમય પ્રમાણે સામર્થ્ય કદાચ સારી હોદ્દાવાળી નોકરી હોય એમાં જ શોધતા હોય, સારો પોતાનો બિઝનેસ હોય એમાં શોધતા હોય, સારું માન મળતું હોય એમાં એમને સામર્થ્ય મળતું હોય એવું લાગે. પણ અહીં આગળ દાઉદ કહે છે જીવનનું સામર્થ્ય એ તો યહોવા તરફથી છે. યહોવા એ સામર્થ્ય મારા જીવનમાં મને પ્રગટ કર્યું છે. પાઉલ પ્રેરિત પણ એફેસની મંડળીને 6 અધ્યાયમાં કહે છે હવે પુનરુત્થાનનું સામર્થ્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયેલો પ્રભુ, પુનરુત્થાન પામેલો પ્રભુ, એ પુનરુત્થાનનું સામર્થ્ય અમારામાં રાજ કરે. એટલે અહીંયા આગળ કહે છે યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે, હું કોનાથી બીવું? અને યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોઈની બીક હવે લાગશે નહીં. વાલા ભાઈ અને બહેનો, આ પ્રોમિસ કે ઈશ્વરને આપણે અજવાળું બનાવ્યું છે, ઈશ્વરને સ્વીકાર્યા છે, ઈશ્વર તરફથી બચાવ પામ્યા છે, તો આપણે કોઈ ડરવાની જરૂર નથી, કોઈ બીક રાખવાની જરૂર નથી. કારણ કે હવે મને કોની બીક લાગે? કારણ કે પ્રભુ બધી બાબતે રક્ષણ કરનાર છે. અને આ વચન આ પ્રોમિસ દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે તમારી કૃપામાં અમારી સહાય કરી, આજનું પ્રોમિસ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપી. આભાર માનીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામે સાંભળો, માન્ય કરો. આમીન.